સ્વચ્છ ભારત મિશન હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે। કમર્શિયલ એકમો અને હોસ્પિટલે જાતે જ કચરો રિસાયકલ કરવો પડશે। 50 કિલોથી વધુ કચરો જ્યાં ઉત્પન્ન થતો હશે કમર્શિયલ એકમ અને હોસ્પિટલે જાતે જ કચરો રિસાયકલ કરવાનો રહેશે। ચાલુ વર્ષે યોજાનારા સ્વચ્છ સર્વેક્ષણ 2021માં શહેરમાં ઉત્પન્ન થતા કચરાને 3R એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ પર ભાર મૂકવામાં આવ્યો છે। અગાઉ જે એકમોમાં 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન થતો હોય એવા એકમોને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે નક્કી કરવામાં આવ્યા હતા। જોકે હવે તેની જગ્યાએ 50 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને હવે બલ્ક વેસ્ટ જનરેટર તરીકે માન્ય કરવા માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ છે। આ અંતર્ગત હવે 50 કિલોગ્રામથી વધારે કચરો ઉત્પન્ન કરતા કમર્શિયલ એકમો, ક્લબ, હોસ્પિટલ, મોટી ટાઉનશીપ, હોટલો, રેસ્ટોરન્ટે તેઓના પરિસરમાં ઉત્પન્ન થતા કચરાને ઉત્પત્તિ સ્થળે જ પ્રોસેસિંગ, રિસાયકલિંગ કરવાનો રહેશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।